સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ એક અને વ્યાપ્તની વાત કરતા હતા. એના માટે એક ચર્ચા કરવાની છે. ધારો કે તમને આરથી આરનું વિધેય છે. જો fx બરાબર x સ્ક્વેર પ્લસ કોઈ અચળ સંખ્યા, પછી એ ધન હોય કે ઋણ હોય, તો એક એક અને વ્યાપ્ત કેમ ચેક થાય એ સમજે એવું છે. એ વિધેય કદી એક એક ના હોય. એની જગ્યાએ ભલે ને કોઈ પણ અચળ સંખ્યા મૂકવામાં આવે, ધન, ઋણ, 0, x ની જગ્યાએ તમે 2 અથવા -2 અને -2 કે પછી 1 અને -1 કે 1/2 અને -1/2 આવી સંખ્યાઓ લઈને પ્રતિબિંબ મેળવો એટલે પ્રતિબિંબ હંમેશા સમાન આવે. અને બીજું કે x² ની કિંમત છે એ હંમેશા 0 કે તેથી મોટી હોય. એટલે એમાં તમે a ઉમેરો પછી ધન હોય કે ઋણ હોય, તો એ વિધેયનો વિસ્તાર છે એ હંમેશા એક કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ થાય. એટલે વિધેય કદી વ્યાપ્ત ના થાય. પણ સપોઝ તમને દ્વિઘાત બહુપદીના સ્વરૂપમાં સૂત્ર આપ્યું છે, એટલે ax² + bx + c વિધેયનું સૂત્ર આરથી આરનું વિધેય જ છે, પણ સૂત્ર આ સ્વરૂપમાં છે. અને એવું બને, હવે હું ચોક્કસ વાત લખું, ધારો કે x² + 3x + 1, જો અહીંયા આ પ્રમાણે બહુપદી આપી હોય તો તમે અવયવ મેળવી શકો એના. અને અવયવ મળે એટલે પાકું થઈ ગયું કે -2 અને -1 એ બે એવી સંખ્યાઓ છે જેના પ્રતિબિંબ સમાન છે. 0, x બરાબર -2 મૂકો તો 0 અને x બરાબર -1 મૂકો તો 0. એટલે વિધેય એક નથી. વ્યાપ્ત માટે તમારે એનો વિસ્તાર ગણવો પડે. એ વિસ્તાર ગણની જે ગણતરી છે ને એની વાત આપણે 11મા ધોરણમાં શીખ્યા. આવી કોઈ પણ બહુપદી દ્વારા વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો એનો વિસ્તાર કેમ મેળવાય, પૂર્ણ વર્ગપદ બનાવવું પડે. એટલે એ વસ્તુ તમને વ્યાપ્ત માટે અહીંયા કામ લાગશે. પણ માની લો કે આવી બહુપદી આપી છે, આપણે એને અહીંયા જ લઈએ. ચાલો, એ ગોઠવણ એવી છે કે જેમાં તમને બે સુરેખ અવયવ એ નહીં મળે, તો શું કરવું? તો એના માટે એક સરળ રસ્તો આવી દે કે એક નથી એ પાકું છે, પણ એને કેમ રજૂ કરવું. ઇવન આમાં પણ એ રીત ચાલશે, અવયવ મળતા હોય ને એમાં પણ એ રીત ચાલશે. એટલે ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો આવા કોઈ પણ વિધેય માટે જ્યાં દ્વિઘાત બહુપદી આપી છે, ax² + bx + c આ પ્રકારની બહુપદી આપી છે, આરથી આરનું વિધેય છે, તો એક એક ચેક કરવાનો હોય ત્યારે અવયવની ઝંઝટમાં પડતા જ નહીં. એનો સરળ રસ્તો છે x² વાળું પદ અને x વાળું પદ, એમાંથી તમે x કોમન કાઢી લો. એટલે બહુ ક્લિયર છે. હવે તમને સમજાય એવું, તમે 0 નું પ્રતિબિંબ ગણો ને તો 0 + 1 એટલે 1, અને -3 નું પ્રતિબિંબ ગણો તો એ પણ 1. તમને એમ થશે કે x ના સહગુણક તરીકે 1 ના બદલે અન્ય કોઈ અચળ સંખ્યા હોય તો શું? ચલો આપણે એવી વાત કરીએ. તો પણ આ બે પદમાંથી x² વાળું પદ અને x વાળું પદ, એમાંથી x કોમન કાઢી લો. x તો કોમન નીકળશે, સહગુણક ગમે તે હોય, x² નો સહગુણક અને x નો સહગુણક ગમે તે હોય, એ બે પદમાંથી x તો કોમન નીકળવાના છે. હવે આની જેમ તમે અહીંયા સમજી શકશો
જો x બરાબર 0 લેવામાં આવે તો પ્રતિબિંબ આ 0 થઈ ગયું ને પ્રતિબિંબ અને x ની જગ્યાએ -1/2 મૂકવામાં આવે તો પણ આ ખૂબ 0 થઈ ગયા છે પ્રતિબિંબ વિધેય નથી. હવે વ્યાપ્ત માટેની વાત સમજીએ. આ જ બધા સૂત્રો રહેવા જોઈએ. વ્યાપ્ત માટે વિસ્તાર ગણવો પડે અને જ્યારે વિધેયનો પ્રદેશ ગણ r હોય ત્યારે વિસ્તાર તમે યાદીની રીતે મેળવી શકતા નથી. તમારે ગુણધર્મથી ગણવો પડે ને. તો એ કેમ ગણતરી થશે એ પણ જોઈ લઈએ. 11મા ધોરણની વાતને રિપીટ કરીએ. તમારે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે. જુઓ, અને એના માટે અચળ પદ એડજસ્ટ કરવાનું છે. x2 વાળું પદ x વાળું પદ એડજસ્ટ કરવાનું નથી, ઉમેરવાના બાદ કરવાના, અચળ પદ ઉમેરીને બાદ કરવાનું. અહીંયા મધ્યમ પદ 3x હોય એટલે પૂર્ણ વર્ગ પદાવલી માટે એનું અચળ પદ કેટલું થાય? તમને આવડે ને? 9/4. સૂત્રની રીતે ન જોવું હોય તો જ્યારે x2 નો સહગુણક 1 હોય, 1 ન હોય તો કોમન કાઢીને કરી નાખો. x2 1/2x 1/2 હવે x નો સહગુણક જે વધે ને, x2 નો સહગુણક 1 હોય પછી x ના સહગુણકને 2 વડે ભાગી અને વર્ગ કરી નાખો એટલે પૂર્ણ વર્ગ પદ માટે અચળ સંખ્યા થઈ અને 2 વડે ભાગી એટલે 3/2 એનો વર્ગ 9/4. અહીંયા +1 હતા, આપણે 9/4 ઉમેર્યા છે પૂર્ણ વર્ગ માટે એટલે બાદ કરીશું. તો આ ત્રણ પદ એટલે x + 3/2 નો સ્ક્વેર 1 - 9/4 એટલે -5/4. હવે તમે જાણો છો પ્રત્યેક x belongs to R માટે x + 3/2 નો સ્ક્વેર વર્ગમૂળ એટલે હંમેશા 0 કે તેથી મોટો અને પછી એમાંથી 5/4 બાદ કરો, બંને બાજુ 5/4 બાદ કરી નાખો તો fx નું મૂલ્ય આ fx જ છે બરાબર greater than or equal to -5/4 એટલે એનો વિસ્તાર કેવો થયો? -5/4 કે તેથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ જે r નથી એટલે વિધેય વ્યાપ્ત નથી. અહીંયા વાત કરીએ x2 નો સહગુણક 1 સિવાય હોય કોમન કાઢી લો બરાબર છે. હવે x નો સહગુણક 1/2 એને 2 વડે ભાગો એટલે 1/4 એનો વર્ગ એટલે 1/16 એ ઉમેરો અને બાદ કરો તો આ ત્રણ પર એટલે x + 1/4 નો સ્ક્વેર આનો લસાઅ 16 થશે ને 8 - 1 7 છે 16 બરાબર. એટલે કે 2 * x + 1/4 નો સ્ક્વેર બે વડે ગુણી નાખીએ +7/8. વળી પાછું પ્રત્યેક x belongs to R માટે x + 1/4 નો સ્ક્વેર greater than or equal to 0 બે વડે ગુણો 0 ગુણ્યા ને એટલે 0 થશે અને પછી 7/8 ઉમેરી દો એટલે ફાઇનલી તમને fx નું મૂલ્ય કેવું મળશે? 7/8 કે તેથી મોટું એટલેનો વિસ્તાર એ 7/8 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ થયો. તેથી r થી આ વિધેય વ્યાપ્ત નથી. વિસ્તાર છે r નથી થતો બરાબર. આ એક વાત તમને સમજાવવાની હતી. એવા દાખલાઓ આપણી સામે ઓછા આવ્યા છે. હવે આપણે પ્રતિવિધેયની વાત કરી છે. વ્યસ્ત સંપન્ન વિધેય જેનું પ્રતિવિધેય મળે, જેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય એવું વિધેય એને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. પ્રતિવિધેયને વ્યસ્ત વિધેય પણ કહેવાય છે.
એટલે એ શબ્દ છે વ્યસ્ત સમતલ, એટલે જેનો વ્યસ્ત મળે, જેનો વ્યસ્ત, જેનું પ્રતિવિધેય, જેનું વ્યસ્ત વિધેય વ્યાખ્યાયિત. પણ વ્યસ્ત વિધેય વ્યાખ્યાયિત ક્યારે હોય? સૌથી પહેલી વાત તો એ કે જે વ્યસ્ત વિધેય, જે પ્રતિવિધેય છે, એમાં આપણે વિધેયની જે ક્રિયા છે, વિધેય દ્વારા, આપેલા વિધેય દ્વારા તમે ગણ A ના સભ્યોને ગણ B ના સભ્યો સાથે સાંકળો છો, એ ક્રિયાને ક્રમ ઉલટાવવાનો છે. આપણી સરળ ભાષામાં વાત કરીએ તો જે રસ્તે તમે A ના સભ્યથી B ના સભ્ય ગયા છે, એ જ રસ્તે પાછું રિટર્ન થવાનું છે. એટલે ગણ A ના સભ્ય A નું, સ્મોલ a નું પ્રતિબિંબ ગણ B માં સ્મોલ b હોય તો B નું પ્રતિબિંબ A કરવાનું છે. આપણે સમજીએ. ધારો કે ગણ A માં A1 A2 A3 આ પ્રમાણે ત્રણ સભ્યો છે. ગણ B માં B1 B2 B3 આ પ્રમાણે ત્રણ સભ્યો છે. A થી B નું કોઈ વિધેય છે f, અને એ વિધેય દ્વારા A1 નું પ્રતિબિંબ B1, A2 નું પ્રતિબિંબ B2, A3 નું પ્રતિબિંબ પણ B2. આને તમે ક્રમ ઉલટાવીને આમ B થી A આપેલા વિધેયનું પ્રતિવિધેય, વ્યસ્ત વિધેય, એવું વિધેય જે B ના દરેક સભ્યોને, B ના દરેક સભ્યને A ના અનન્ય સભ્ય સાથે સાંકળે. પણ એના માટે કોઈ નવી પ્રક્રિયા નથી વિચારવાની. વિધેય દ્વારા A1 નું પ્રતિબિંબ B1 મળે તો પ્રતિક્રિયા રૂપે B1 નું પ્રતિબિંબ A1. આમ હજુ A2 અને A3 એ બંનેનું પ્રતિબિંબ B2 છે. તો જ્યારે એ ક્રિયાનો ક્રમ તમે ઉલટાવો ત્યારે B2 ના પ્રતિબિંબ રૂપે તમને A2 અને A3 આ બંને મળશે, અને B3 એ કોઈનું પ્રતિબિંબ હતું જ નહીં તો B3 નું કોઈ પ્રતિબિંબ નહીં મળે. આ સંગતતાને તમે G નામ આપો તો સૌથી પહેલી વાત એ કે એ વિધેય થવું જોઈએ. પ્રતિવિધેય, વિધેય શબ્દ તો છે. સારો જેન્ટલમેન, સારો માણસ છે, પણ માણસ તો હોવો જોઈએ ને. કોઈ પશુ પક્ષી પ્રાણીને શું કહેવાય કે સારો માણસ છે? પેલા માણસ હોવો જોઈએ, પછી સારાનો ધર્મ છે કે કેમ એ વિચારવાનું. એમ પેલા તો આ વિધેય થવું જોઈએ. એ A થી B નું વિધેય હોય તો B થી A નું એવું વિધેય G મળે કે જેથી કરીને વ્યાપક રીતે ગણ A ના કોઈ પણ સભ્યનું વિધેય દ્વારા પ્રતિબિંબ y થતું હોય તો વિધેય G દ્વારા એ y નું પ્રતિબિંબ કેટલું મળવું જોઈએ? x. ક્રમ ઉલટાવવાનો છે. x is related to y, then y should be related to x. પણ એ ક્રમ ઉલટાવો તો અહીંયા જો મુશ્કેલી શું થાય? આ વિધેય જ નથી. શું કામે વિધેય નથી? B2 નું પ્રતિબિંબ અનન્ય નથી, પહેલી વાત. બીજી વાત, B3 નું કોઈ પ્રતિબિંબ નથી. હવે G છે ને એ વિધેય G નો પ્રદેશ ગણ થઈ જાય છે. તો પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ મળવું જોઈએ અને અનન્ય મળવું જોઈએ. એટલે અહીંયા અનેક એક પ્રકારનું વિધેય હતું. અનેક એક આ વિધેય એક એક નથી, એટલે અનેક એક છે. તો ક્રમ ઉલટાવતા એ એક અનેક થઈ ગયું. એક અનેક સંગતતા વિધેય નથી. એનો સ્પષ્ટ અર્થ એમ થયો, ક્રમ ઉલટાવવાનો હોય તો અહીંયા અનેક નહીં, શું હોવું જોઈએ? એક. કે જેથી ક્રમ ઉલટાવો એટલે પાછું એક એક જ રહે. એટલે પહેલી વાત એ, પહેલી શરત એ આપેલું વિધેય એક એક હોવું જોઈએ. બીજી વાત છે, આ B3 કોઈનું પ્રતિબિંબ નહોતું તો B3 નું પ્રતિબિંબ કોઈ નથી. જો સમપ્રદેશ ગણના બધા જ સભ્યો, ગણ B ના બધા જ સભ્યો B1 B2 B3
એ પ્રતિબિંબ રૂપે મળતા હોત, એટલે ગાણિતિક ભાષામાં વાત કરીએ તો વિધેય વ્યાપ્ત હોત, તો આ પ્રશ્ન ના આવે. એટલે આ વિધેય એક એક તો હોવું જોઈએ, સાથે વ્યાપ્ત પણ હોવું જોઈએ. એમાં જ થોડું કરેક્શન કરીએ, એના એક ઘટકો રાખીએ અને વિધેય એક એક અને વ્યાપ્ત હોય એવી ગોઠવણ કરીએ. ચાલો a1 a2 a3 b1 b2 b3, a1 નું પ્રતિબિંબ b1, a2 નું b2, a3 નું b3. વિધેય એક છે, વ્યાપ્ત પણ છે, તો b થી a નું આ ક્રમ ઉલટાવતા b થી a નું વિધેય, ધારો કે આપણે g નામ આપીએ, તો g છે એ b1 b2 b3 ને અનુક્રમે a1 a2 a3 સાથે સાંકળે છે. એટલે બન્યું શું, એ આખી વાત અહીંયા લઈ આવી. a થી b, અહીંયા કોણ છે f, a1 a2 a3, b1 b2 b3, વિધેય દ્વારા a1 નું પ્રતિબિંબ b1 a2 b2 a3 નું b3, અને b થી a નું એક વિધેય g આપણે વિચાર્યું. હું આ બે વાતને જ ભેગી કરીને લખું છું, નવી કોઈ ચર્ચા નથી કરતા આપણે. આપણો છેલ્લો ટોપિક સંયોજનનો હતો ને, તો સંયોજિત વિધેય a થી a કયું સંયોજન થયું, g હોય, કે જેના દ્વારા a1 નું પ્રતિબિંબ a1, a2 નું પ્રતિબિંબ a2, a3 નું પ્રતિબિંબ a3, a થી a નું વિધેય આ GOF એ a થી a નું વિધેય, અહીંયા બાજુમાં આપણે લઈએ આ વિધેય કેવું છે તો કે a થી a નું, અને આપણે a1 a2 a3 ના બદલે વ્યાપક રીતે કે દે for every x belongs to a, એટલે આ બધા સભ્યોને x વડે બતાવીએ તો GOF દ્વારા x નું પ્રતિબિંબ શું, x. એટલે તદેવ વિધેયની વ્યાખ્યા પ્રમાણે આ વિધેય a થી a નું તદેવ વિધેય થઈ ગયું i a. ઓકે, હવે ક્રમ ઉલટાવીને સંયોજનની વાત પાછી કરીએ. એટલે પહેલા વિધેય g રજૂ કરીએ. વિધેય g દ્વારા b ના સભ્યો b1 b2 b3 એ અનુક્રમે a1 a2 અને a3 સાથે સંકળાયેલા છે. આ વિધેય કયું, g. પાછું a થી b નું વિધેય કોણ, f, b1 b2 b3, a1 નું પ્રતિબિંબ b1 a2 b2 a3 નું b3. તો સંયોજિત વિધેય b થી b, સંયોજનનું નામ શું આપશું, FOG. b થી b નું વિધેય ગણ b ના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ એનો તે જ ઘટક, b1 નું પ્રતિબિંબ b1 b2 નું b2 b3 નું b3. એટલે FOG એ b થી b નું વિધેય છે for every y belongs to b. ચાલ બદલીએ છીએ એટલે બે ભેગું ના થાય. ગણ b નો પ્રત્યેક સભ્ય y એનું વિધેય FOG દ્વારા પ્રતિબિંબ શું, તો એ સભ્ય પોતે જ b1 નું પ્રતિબિંબ b1 b2 b2 b3 b3 વ્યાપક રીતે y નું પ્રતિબિંબ y. તમે જુઓ જોઈએ આને ધ્યાનથી, એ શું છે, તદેવ વિધેય b થી b નું તદેવ વિધેય FOG બરાબર IB. આ આખી જે વાત આપણે સમજ્યા એને પ્રતિવિધેય અથવા વ્યસ્ત વિધેયની વ્યાખ્યા તરીકે આપણે લેવાની છે. f છે એ a થી b નું કોઈ વિધેય હોય, f from a to b. તો એના માટે b થી a નું એક એવું વિધેય અસ્તિત્વ ધરાવે, વિધેય g, f a થી b નું
નું વિધેય હોય એના માટે b થી a નું એક એવું વિધેય g અસ્તિત્વ ધરાવતું હોય કે જેથી કરીને FOG બરાબર IB અને GOF બરાબર IA. તો F અને G બંને એકબીજાના પ્રતિવિધેયો છે તેમ કહેવાય. પ્રતિવિધેયનો જે સંબંધ છે ને એ પરસ્પરનો છે. F નું પ્રતિવિધેય G હોય તો G નું પ્રતિવિધેય F હોય જ, એટલે એ પરસ્પરનો સંબંધ છે. પણ એના માટે આ બધું કમ્પ્લીટ થયું, આ આકૃતિ આપણી બની એ પહેલાની જે ચર્ચા હતી યાદ કરો. F કેવું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત. તો વિધેય F એક એક અને વ્યાપ્ત હોય તો તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય, અને એનાથી ઉલટું વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ એમ થયો કે વિધેય એક એક અને વ્યાપ્ત હોય. એટલે F એ એક એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. એ પ્રતિવિધેયના અસ્તિત્વ માટેની શરત થઈ. બે વાત મિક્સ ના થઈ જાય. જોજો, F અને G બંને એકબીજાના પ્રતિવિધેય છે એવું ક્યારે કહેવાય? બંનેનું સંયોજન તથા વિધેય મળે તો FOG IB GOF બરાબર IA. તો F અને G બંને એકબીજાના પ્રતિવિધેયો કહેવાય. F નું પ્રતિવિધેય અસ્તિત્વ ક્યારે ધરાવે? F એક એક અને વ્યાપ્ત હોય તો અને તો જ. એટલે F એક એક અને વ્યાપ્ત હોય તો પ્રતિવિધેય મળે, પ્રતિવિધેય મળતું હોય તો વિધેય છે એક એક અને વ્યાપ્ત હોય. એટલે એ છે ને પ્રતિવિધેય મેળવવા માટેની શરત છે, અને સંયોજન થતા વિધેય થાય એ પ્રતિવિધેયની વ્યાખ્યા છે. એ વસ્તુ આપણે નોંધી લઈએ પહેલા. ગતિવિધિ અથવા વ્યસ્ત વિધિ. જો વિધેય f from a to b માં એવું વિધેય g from b to a અસ્તિત્વ ધરાવે કે જે FOG બરાબર IB GOF બરાબર IA. તો F અને G બંને એકબીજાના પ્રતિવિધેયો છે તેમ F નું પ્રતિવિધેય એનો સંકેત આપ્યો છે F પર માઈનસ, એટલે ઘાત નથી, માઈનસ એક છે એ સંકેત છે. અને એ સંકેતને આપણે આના પછીનું જે ચેપ્ટર આવશે ત્રિકોણમિતિ પ્રતિવિધેય એના માટે ઉપયોગમાં લેવાનો છે. એટલે માઈનસ એક ઘાત તરીકે ઉપયોગમાં નથી લીધા. આપણે એ સ્પષ્ટ કરી દઈએ. F ઇન્વર્સ એટલે 1/f ની ઘાત નથી, ટૂંકમાં કેવું જે ઘાત નથી એ સંકેત છે. એટલે આપણી આ વાતમાં F ઇન્વર્સ કોણ છે? તો AG. F નું પ્રતિવિધેય કોણ? G. અને G નું પ્રતિવિધેય કોણ? F.
હવે શરતની વાત કરીએ. જો આપેલું વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. જે વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ તેવું વિધેય વ્યસ્ત સંપન્ન આવો શબ્દ છે ઇન્વર્ટિબલ ફંક્શન. ઇંગ્લિશમાં ઇન્વર્ટિબલ. એ દાખલામાં એવો પ્રશ્ન આવશે કે ભાઈ નીચે આપેલું વિધેય વ્યસ્ત સંપન્ન છે કે કેમ, એટલે એના પ્રતિવિધેયનું વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ છે કે કેમ ચકાસો. તો શું કરવાનું? એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરી દેવા. બરાબર? ઓકે, તમે ઝડપથી નોટ જોઈ લો, નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વાત કરીએ. ચાલો હવે આપણે બે ઉદાહરણ મેં લખીને કમ્પ્લીટ કરી રહ્યા છે, એટલે તમને નોંધ કરવી હોય સાથે સાથે જોવું હોય તો ન આવે. આપણે એને સમજીએ. f n થી y નો વિધેય f of x = 4x + 3. y કોઈ સંખ્યા ગણ નથી એટલે એ સ્પષ્ટ કરી નાખ્યું છે y શું છે તો કે 4x + 3 દ્વારા મળતા પ્રત્યેક ઘટક નો કણ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો વિધેય નો વિસ્તાર ગણ થયો, જેનો પ્રદેશ ગણ n હોય અને વિધેયનું સૂત્ર સુરેખ બહુપદી હોય તો એ વિધેય હંમેશા એક એક તો હોય જ. પ્રદેશ ગણ n હોય અને વિધેયના સૂત્ર તરીકે સુરેખ બહુપદી હોય તો વિધેય હંમેશા એક તો થાય જ. વિધેયના સહપ્રદેશ ગણ તરીકે સીધો વિસ્તાર ગણ આપી દીધો એટલે વિધેય વ્યાપ્ત છે. ટેક્સ્ટબુક પ્રમાણે આ વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું ક્યારે કહેવાય? વ્યાખ્યા પ્રમાણે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તો કે એવું એક વિધેય g તમને મળે y થી n નું કે જેનું f સાથે કોઈ પણ ક્રમમાં સંયોજન એ તદે વિધેય થાય. એટલે અહીંયા જે વિધેય આવ્યું છે એના દ્વારા આપણે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણના સભ્યો આપેલા વિધેય દ્વારા કઈ રીતે સંકળાયેલા છે એ થોડી વાત કરીએ. તમે 1 નું પ્રતિબિંબ ગણશો ને તો એ 7 આવશે, 2 નું પ્રતિબિંબ ગણશો તો 11, 3 નું 15, 4 નું 19 વગેરે. તો આપણે એક એવું વિધેય બનાવવું છે કે જેના દ્વારા 7 નું પ્રતિબિંબ 1 આવે, 11 નું પ્રતિબિંબ 2, 15 નું પ્રતિબિંબ 3, 19 નું પ્રતિબિંબ 4. એટલે આપણે શું કરીએ છીએ? 4x + 3 નું પ્રતિબિંબ y છે, અહીંયા x હોય તો એનું પ્રતિબિંબ શું તો કે 4x + 3 એને y કહેવાય. તો y ના પ્રતિબિંબ રૂપે x મેળવવા છે એટલે આપણે એમાંથી x ને કરતા બનાવ્યો. આમાંથી x ને કરતા બનાવ્યો એટલે y - 3/4 આવ્યું. તમે જોઈ શકો છો અહીંયા જે વિસ્તાર ગણવા ઘટકો મળ્યા ને એ 7 થી શરૂ થાય છે એટલે y - 3/4 એમાં y - 3 છે એ ઋણ નથી, બરાબર? અને અંતર મોટાયો તો જે જવાબ મળ્યા ભલે ત્યાં આપણે રજૂ નથી કરતા પણ જવાબમાં શું મળવાનું છે 1 2 3 4 ક્રમ આવતા તો એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે વિધેય વ્યાખ્યાયિત કરીએ કેવું y થી n આપેલું વિધેય a થી b હોય ને તો એનું પ્રતિવિધેય કેવું હોય b થી a એટલે g from y to n g of y નું પ્રતિબિંબ કેટલું y - 3/4 અથવા તમને વિધેયનો ચલ x આપ્યો છે
તો તમે માત્ર ચલ બદલતા વિધેયના સૂત્રમાં માત્ર ચલ બદલવામાં આવે તો વિધેયમાં કાંઈ ફેર પડતો નથી. એટલે તમે y ના બદલે x મૂકી શકો તો g of x બરાબર x - 3/4. આપણે ચેક કરી જુઓ. અહીંયા 7 મૂકો ને 7 માંથી 3 બાદ 4 4/4 એટલે 11 મૂકો 11 માંથી 3 બાદ 8 8/4 એટલે 2 15 મૂકો 15 - 3 12 12/4 એટલે 3 19 મૂકો 19 માંથી 3 બાદ થાય 16 16/4 બરાબર. હવે એનું f સાથે સંયોજન એ તદય વિધેય છે બતાવી દો એટલે બંને એકબીજાના પ્રતિવિધેય થઈ ગયા ને તો આપણે FOG ગણ્યું એટલે f કૌંસમાં gx અને સંયોજન શીખી ગયા. gx સૂત્ર મૂકી દીધું એનું વિધેય f દ્વારા પ્રતિનિધિત્વ કર્યું બરાબર. એટલે શું મળ્યું x એમ g of g કૌંસમાં fx fx 4x 3 g ના સૂત્રમાં x ની જગ્યાએ 4x 3 લખ્યા પ્રતિનિધિત્વનું છે વિધેય g દ્વારા એનું સાદું રૂપ x આવ્યું x નું પ્રતિનિધિત્વ x અહીંયા પણ x નું પ્રતિનિધિત્વ x FOG એટલે સંયોજનમાં પહેલા કયું વિધેય આવે g એટલે y થી n અને પછી n થી y એટલે y થી y નું વિધેય થયું એમ f g of n થી y y થી n એટલે સંયોજન n થી n થયું તો બંને તદય વિધેય થઈ ગયા ને. પ્રદેશ ગણ સરખા પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે સભ્ય આ બંને એકબીજાના પ્રતિવિધેય થઈ ગયા. એકબીજાના પ્રતિવિધેય છે તો f નું પ્રતિવિધેય g છે f આપેલું વિધેય છે એટલે f નું પ્રતિવિધેય g g નું પ્રતિવિધેય તમે કહી શકો બધા એકબીજાના પ્રતિવિધેય થાય એટલે આપેલું વિધેય વ્યસ્ત સંપન્ન છે અને આ f નું પ્રતિવિધેય મેળવ્યું. બિલકુલ એ જ રસ્તે ઉદાહરણ 24 આપણે તૈયાર કર્યું છે એટલે એ હું તમને નહીં સમજાવું તમે સમજો. આ જે રીતે તૈયાર કર્યું છે એ જ રીતે આ ઉદાહરણ તૈયાર કર્યું છે એટલે એને તમે તમારી રીતે સમજો બરાબર. આ સમજાણું હશે તો એ સમજાશે, આ ના સમજાણું હોય તો એ નહીં સમજાય, ન સમજાણું હોય તો મને કહેજો હું રિપીટ કરીશ બરાબર. જો ધ્યાનથી વાલો વાત કરતા જઈએ. આપેલું વિધેય n થી y n બરાબર n સ્ક્વેર એટલે એની જેમ જ y શું છે વ્યાખ્યાયિત કર્યું પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા વર્ગની કિંમતો વડે બનતો ઘન એટલે વિસ્તાર ગણતરી વિધેયનો વિસ્તાર. y બરાબર જેમ અહીંયા 4x 3 લીધા y n સ્ક્વેર લઈએ એમાંથી અહીંયા x ને કરતા બનાવ્યા n ને કરતા બનાવ્યા √y ધન વર્ગમૂળ લેવાનું છે n માં શોધો ને પ્રાકૃતિક સંખ્યા ગણવા 25 નું વર્ગમૂળ +- 5 ના થાય ખાલી 5 જ થાય. હવે વિધેય વ્યાખ્યાયિત કરીએ y થી n અને સૂત્ર શું g of y બરાબર √y તો મૂળ ચલ તમારે લેવો હોય મૂળ ચલ શું છે n તો g of n બરાબર √n એનું f સાથે કોઈ પણ ક્રમમાં સંયોજન એટલે તે વિધેય મળી જાય બરાબર. આ એનું પ્રતિબિંબ શું મળ્યું અહીંયા n અહીંયા પણ એનું પ્રતિબિંબ n FOG y થી y નું વિધેય પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય g of પણ n થી n નું વિધેય પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય તો એ બંને સંયોજન કેવા થયા તદય વિધેય અને એટલે વિધેયનું પ્રતિવિધેય એ અસ્તિત્વ ધરાવે છે એટલે કે વિધેય વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન હોવું એટલે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. પ્રતિવિધેય કોણ g from y to n g of n equal to √n. હવે બરાબર સમજાઈ ગયું. એક વખત પ્રયત્ન કરજો, હજી ના સમજાય તો મને કહેજો. હજુ આપણે ઉદાહરણ કરવાના છે નોટ કરી અને એની લખવાની એક અલગ જે પદ્ધતિ છે રજૂઆતની અલગ પદ્ધતિ એ વાત કરશું આપણે થોડા ઉદાહરણ કરી લઈએ. ટેક્સ્ટબુક પ્રમાણે આપેલું વિધેય છે એનું પ્રતિવિધેય મેળવવા માટે એનું પ્રતિવિધેય રજૂ કરવા માટેની રજૂઆત અલગ રીતે થાય, લખવાની પદ્ધતિ અલગ છે એ પણ આપણે ચર્ચા કરશું.